નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ એસ કે ઠાકોર, ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર વનતારા બાયો ફર્ટિલાઇઝર. તો અત્યારે અમે સાંતલપુર જે વિસ્તાર છે ત્યાં આગળ અમે એક વિઝિટ કરવા માટે આવેલા છીએ. તો આપણું વનતારા બાયો ફર્ટિલાઇઝર કંપનીનું પ્રોડક્ટ અહીંયા યુઝ કરવામાં આવેલું છે. સૌપ્રથમ પહેલાં તો વાત કરીએ કે 2025ની અંદર કે આ વર્ષ એવું રહ્યું છે દરેક ખેડૂતો માટે કે સતત ને સતત વરસાદ પડ્યો જ રાખ્યો છે અને એના કારણે ઘણા બધા પાકોમાં નુકસાન થયું છે. તો એવી જ રીતે જ્યારે એરંડાનું વાવેતર થયું તો એ સમય દરમિયાન પણ વરસાદ વધારે પડ્યો અને અહીંયા આપણે જોઈએ તો આ વિસ્તારની અંદર એરંડાની અંદર બહુ જ મોટું નુકસાન થયું છે. પરંતુ આપણી કંપનીની પ્રોડક્ટ અહીંયા વપરાણી છે, જે અત્યારે હું જે ફાર્મની અંદર ઊભેલો છું તો એ ફાર્મની અંદર પ્રોડક્ટ વાપરેલી છે. તો ત્યાં આગળ તમે જોઈ શકો છો કે એરંડાનું જબરજસ્ત પરિણામ મળ્યું છે. તો આપણી જે કંપનીનું મિશન છે વિષમુક્ત ખેતી અને રોગમુક્ત ભારત અંતર્ગત આપણે દરેક ફાર્મરને સારી પ્રોડક્ટ સપ્લાય કરી રહ્યા છીએ. તો એમાંની જ અહીંયા જે આપણી કંપનીની પ્રોડક્ટ છે એ યુઝ થયેલી છે. તો અહીંયા આપણે વાત કરીએ તો જે આપણા એમ્પ્લોય જે અમરભાઈ છે તો તેમના પિતા અહીંયા ગામડે ખેતી કરે છે. તો એમને પોતાના ફાર્મની અંદર જે આ પ્રોડક્ટ યુઝ કરેલું છે તો આગળ આપણે જોઈએ કે એમના પિતાશ્રી છે એમની સાથે જ આપણે આગળનું ઇન્ટરવ્યૂ કરીને એમને પૂછીએ કે એ જ એમના મુખેથી જ આપણને જણાવશે. હું મફાજી ઠાકોર, ગામ સિધાડા. અમને આમાં સારો રિઝલ્ટ મળ્યો છે. અમે 4-5 વર્ષથી અમે આ ઓર્ગેનિક વાપરીએ છીએ અને અમે આ ખોડ નાખ્યું છે 30 થેલી. પહેલી આંડા વાયા પહેલાં આ 30 થેલી નાખી, પછી એનાથી મને રિઝલ્ટ સારું મળ્યું. પછી આ અમે બલવાન વાવી અરેંડામાં અને વાવી પાસે તો મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. અને હજી આઈડાને પાણી પાયું નથી ને આજ હવે પાણી ચાલુ કર્યું છે. તો આજ અમે આ ઝીંક અને સલ્ફર બે મિક્સ કરી અને પાણીમાં હાકી હજી પાણી આઈડાને પાયું નથી. આજ પાણી મૂક્યું હોય. આ જુઓ તમે આઈડે કેટલો વિકાસ કર્યો. મારા પોતાના જ ખેતરની અંદર સૌથી પહેલાં 30 સમ્રાટ 6 બલવાન વાવી હતી. ઉપજ અને કાર્બન એ બધું મિક્સ કરીને ખેતરની અંદર નાખ્યું હતું અને આજે ખેતરમાં મારા પોતાના જ ખેતરની અંદર સારું એવું રિઝલ્ટ છે. તો કેવું રિઝલ્ટ છે હું તમને રૂબરૂ બતાવું છું. તમે જોઈ શકો છો અહીંયા માળ છે, એક જ એરંડાની અંદર મિનિમમ 20 થી 25 માળ છે અને મારાથી બી મોટા એરંડા છે. અને આજે આપણે પાણી આપ્યું છે અને પાણીની અંદર ઝીંક પ્લસ વેલ્સન પ્લસ 13 CMS કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જે આપવાથી એરંડાની અંદર આ જે માળો આવી છે એ કાચી ના રહે. પ્લસ એરંડાની અંદર લાસ્ટ સુધી જ્યાં સુધી આયડા રહે ત્યાં સુધી એરંડાની અંદર માળું ફૂટ્યા કરે અને એરંડા કાચા ના રહે. એના માટે આપણે CMS કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર પ્લસ આપણે ઝીંક પ્લસ આપ્યું છે આજે પાણીની સાથે. બાકી થેન્ક યુ સો મચ.